કોણે કીધું અંદર આવવાનું? અમને ઇંગ્લિશ કંપાઉન્ડ તો અમારું કોણ કહેતો ભાઈ? આયો મારો ડિલીટ કરો પહેલા. મને અમારું કહ્યું તમે નહીં સોરી સોરી મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠક દરમિયાન ભારે હોબાળો સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસના નેતાઓએ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારીઓ ઘૂસ્યા હોવાની ગંભીર આરોપ લગાવ્યો. મળતી માહિતી મુજબ કોંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠક ચાલી રહી હતી ત્યારે કેટલાક વ્યક્તિઓ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હોવાનું કોંગ્રેસના નેતાઓના ધ્યાનમાં આવ્યું. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો ભડકી ઉઠ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે ખાનગી અને આંતરિક બેઠકમાં બહારના લોકો કેવી રીતે પ્રવેશ્યા, સાથે જ વિડીયો શા માટે ઉતારવામાં આવ્યો અને તે વિડીયો તત્કાલ ડિલીટ કરવા માટેની માંગ કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓએ આ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી હતી અને બેઠકની ગોપનીયતા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ઘટનાને લઈને બેઠક સ્થળે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે આ મામલે હજી સુધી આઈબી અથવા સરકારી તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થવા પામ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. પહેલા ડિલીટ કરો વિડીયો. કોણે કીધું અંદર આવવાનું? અમને ઇંગ્લિશ કંપાઉન્ડ તો અમારું કોણ કહેતો ભાઈ? આયો મારો ડિલીટ કરો પહેલા. મને અમારું કહ્યું તમે નહીં સોરી તમારા અહીંયા અંદર આવી ગયા વિડીયો ઉતારવાનો. અમારી પ્રિમાઇસીસમાં તમે વગર પૂછે કેવી રીતે અંદર આવીને हमारा एसपी कलेक्टर भी ये बिना जो केस वाली कैसी है नौकरियों छोड़ीने भाजपा फेस કરી લો. મીટિંગમાં આવવાની કેમ હિંમત કરો? અમારા કંપાઉન્ડમાં આવો કેમ તમે લોકો? ટેકનિકલી હોશિયાર અંદર જઈને ડિલીટ કરાવો. અને આપણે 20 સેકન્ડ માંથી કાઢો. कैसे आप लोग हमारे कंपाउंड में? દરવાજો બંધ કરો. દુપટ્ટા પહેરી લાગી જાવ તમે ભાજપના. ચલો થેન્ક યુ. ઓકે